નમસ્કાર। આજના વિશેષ વિષયમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે વાત કરશું સદીઓથી ચાલી આવતી આપણી પ્રાચીન પ્રથા અને પરંપરા લાજ વિશે, જે એક પરિણીત સ્ત્રીના સાડીના છેડાથી નિભાવાય છે। એટલે કે એક જે પરિણીત સ્ત્રી છે તેના પિયરમાં મળેલા તેના સંસ્કાર, તેની સભ્યતા જે પોતાના સાસરીએ તે લઈને જાય છે અને વડીલોની મર્યાદા સાચવવાની એક રીત, એક માન્યતા એટલે લાજ। લાજના અનેક પ્રકારો છે, લાજના અનેક રીત રિવાજો છે, પરંતુ આપણે અહીં શુદ્ધ લાજની વાત કરશું, જેમાં ઊભી લાજ હોય છે, આડી લાજ હોય છે, ત્રાસી લાજ હોય છે, ઘૂમટો હોય છે, ઘણા એવા પ્રકારો હોય છે લાજના। તો પહેલાં તો હું બહેનો અને માતાઓને ખાસ અભિનંદન પાઠવું છું, કેમ કે સદીઓથી આ પરંપરા જાળવી રાખી છે। આજે પણ આપણા શહેરોમાં અને ગામોમાં આ પરંપરા જોવા મળે છે, એટલે આપનો ખૂબ ખૂબ આભાર। જેટલી પણ આપણી સ્ત્રી અને નારીઓ છે તેમનો ખૂબ ખૂબ આભાર। લાજ આમ તો ઘણા પ્રકારની હોય છે। આડી લાજ એટલે કે જો કોઈ વહુ ગામના પાદરે અથવા ગામના કુવાએ અથવા શેરીઓમાં વિહાર કરતી હોય અને ત્યાં વડીલો ઊભેલા હોય, બેઠેલા હોય, પોતાના પારિવારિક સદસ્યો ઊભેલા હોય, તેને જોઈને એક સાડીનો છેડો છે તેને 2 આંગળીએથી તાણી અને મુખના અડધે સુધી લવાય છે અને અડધી આંખ અને અડધું મુખ જે છુપાવાય છે તેને આડી લાજ કહેવાય છે। ત્યારબાદ વાત કરીએ આપણે ઊભી લાજની। ઊભી લાજ એટલે કે ગામના ચોરેથી પસાર થતા હોય અથવા કોઈ કામકાજમાં હોય તો ત્યાં ભાભાઓ હોય છે અને સાથે સાથે ત્યાં આગેવાનો હોય છે। એ આગેવાનો અને ભાભાઓને જોઈ અને ઉપરથી આંખ સુધી તણાતી લાજને ઊભી લાજ કહેવાય છે। આંખ એટલે કે આંખને દાટી દેવામાં આવે છે, આંખ સુધી લાવવામાં આવે છે સાડીના છેડાને, એને ઊભી લાજ કહેવાય છે અને એ મર્યાદા સાચવવાની એક રીત પણ છે। અને ત્યારબાદ ઘૂમટો એટલે કે કોઈ ઘરે પ્રસંગ હોય અથવા કોઈ પણ જાતના તેડા હોય, ત્યાં પરિવારના દરેક સદસ્યો ઉપલબ્ધ હોય, એટલે કે પોતાના વડીલો હોય, આગેવાનો હોય, જેઠ હોય, અન્ય કોઈ પણ સદસ્યો હોય જે તેનાથી મોટા હોય અને વહુ તે ઘૂમટો તાણે છે, એટલે કે આખો જે સાડીનો પાલવ છે તે નીચે દાઢીથી નીચે ગળા સુધી લઈ જાય છે, એને ઘૂમટો કહેવાય છે। સ્ત્રીઓને જરૂર આ જાણ છે, પરંતુ છતાંય થોડીક ચેષ્ટા કરી રહ્યો છું, કેમ કે અમુક સ્ત્રીઓ જે છે તે ભૂલી ચૂકી છે આવી પ્રથાને, તો હું આ પ્રથાને થોડુંક પ્રકાશિત કરવા માંગુ છું। આમ તો ઘણા પ્રકારની લાજ હોય છે। ત્રાસી લાજ હોય છે, જે ફક્ત ને ફક્ત 2 આંગળીઓથી એક સાડીનો છેડો ખેંચાય છે અને ક્રોસ રહે છે, જે સાડી છે તેનો છેડો ક્રોસ રહે છે અને તેને ત્રાસી લાજ કહેવામાં આવે છે। ત્યારબાદ આવે છે બેઠી લાજ। બેઠી લાજ એટલે કે કોઈ વડીલ સ્ત્રીઓ હોય અથવા કોઈ મુખિયા હોય, તેને આસપાસ આપ બેઠો છો અથવા કોઈ તહેવાર હોય અને તેમને સાથે આપ ચર્ચાઓ કરો છો, તેમની સાથે વાતચીત કરો છો, ત્યારે આ લાજને કઢાતી લાજ એટલે કે બેઠી લાજ। બેઠી લાજમાં એવું હોય છે કે ફક્ત ને ફક્ત આંખ સુધી તે છેડો આવે છે અને અડધી આંખ સુધી રહે છે, અડધી આંખ સુધી છેડો આવે છે અને જે મુખિયા સ્ત્રી હોય છે તેની આંખ સામે ન જોઈ શકીએ અને પોતાની આંખથી નીચે રહે, એટલા માટે થઈને આ બેઠી લાજ કહેવામાં આવે છે। આજના સમયમાં વિસરાતી જતી આ પ્રથા, પરંપરા અને સભ્યતા આજે પણ અનેક ગામોમાં અને આપણા શહેરોમાં જોવા મળે છે, તેનો ગર્વ છે, કેમ કે આ સભ્યતાઓ સાડીના છેડાથી શરૂ થઈ છે અને જ્યાં સુધી સાડીના છેડા રહેશે ત્યાં સુધી આ સભ્યતાઓ રહેશે, એટલે ખૂબ આનંદ થયો, ખૂબ ગર્વ થયો। તો આ હતા લાજના અનેક પ્રકારો, અમુક પ્રકારો જેની મેં આપને ચર્ચા કરી, જેનું વક્તવ્ય કર્યું। જો કે આ લાજની પૂરેપૂરી અને સચોટ માહિતી મારી પાસે નથી, પરંતુ જેટલી પણ માહિતી, એટલો પણ જ્ઞાન મને મળ્યો છે વડીલો પાસેથી આ લાજ વિશેનો, તે આપ સુધી પહોંચાડી રહ્યો છું। જોડાયેલા રહેજો મારી સાથે, કેમ કે આવી ને આવી રસપ્રદ માહિતી હું આપને આપતો જ રહીશ। આટલું જ કરીને વિનવી રહ્યો છું। જય ભારત, જય હિન્દ।